करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રમાં રહેલ દાન ધાતુ જોઈ રહ્યા છીએ। દાન ધાતુ ઉભયપદી છે। પરસ્મય પદના પ્રત્યયો 4 લકાર લટ, લંગ, લોટ, વિધિલિંગ। હવે આત્મનેપદના પ્રત્યયો। આત્મનેપદમાં પણ પહેલો લટ લકાર। સુરેશ, પ્રત્યયો। પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત। ઈટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા એ થશે એટલે તે થશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે। લોપો વિરોલીથી એનો લોપ થતા ઈતામ થશે। ઈટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા ઈતે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જોંતા સૂત્રથી અંત અને ફરી જતા અંત થશે। ટીટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા અંતે થશે। પછી મધ્યમ પુરુષ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસસ્ય સૂત્રથી સે થશે। અને મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં આનો આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે। લોપો વિરોલીથી એનો લોપ થતા ઈથામ થશે। ટીટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા ઈથે પ્રત્યય બનશે। પછી મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। ટીટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા દ્વે પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા આખા ઈટનો એ બનશે। પછી ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। ઈટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા વહે થશે। અને બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ। ઈટ આત્મનેપદનામ તેરે સૂત્રથી એત્વ થતા મહે થશે। આમ તે ઈતે અંતે સે ઈથે દ્વે અને એ વહે મહે પ્રત્યય બનશે। તો પ્રત્યય થયા તનો થાય છે તે, આતામ, ઈતે, જ અંતે, થાસ, સે, આથામ ઈથે, દ્વમ દ્વે, ઈઠ, એ, વહી, વહે અને મહ્યંગમાં મહે। મેઇન સૂત્ર એક જ છે, ટીત આત્મનેપદાનામ તેરે। પણ ટીત અને ટી આવી જઈએ સીધા પ્રક્રિયા। અતીત ધાતુ છે દાન। અનુનાસિક અને સ્વરિત। જન્મનાસિક જેથી અગ્નિ સંજ્ઞા થશે। માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે। સંયંગોથી દ્વિત્વ થશે। ફલાદિશિષથી અભ્યાસમાં એક અંગનો લોપ થશે। દાન પરમાસ હસવથી હસ્વ અકાર થશે। દાન પરમાસ સંયતઃથી હસ્વ ઇકાર થશે। દાન પરમાસ
માનબદ્ધ દાન સાનુભ્ય દીર્ઘસ્ચ અભ્યાસથી દીર્ઘ વિકાર થશે. અને નસ્ય પદાંત્ય જલીથી નકારનો અનુસ્વાર થશે. દીદાન સ કર્તરી સપકરણ લાગશે. કની હલંતમથી અને સની લશક્ય તદ્ધિતેથી ઈ સંજ્ઞા થશે. પ્રત્યય છે ત. ટિત આત્માને પદાનામ તેરેથી વીરે. તે થશે. બની જશે સહ દીદાન સતે. દીતાન સ તે તે અનુકૂળ થાય છે. દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ. ધાતુ છે દાન. દાન ધાતુ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક ઇતિ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન થશે અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે. એટલે દાદાન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થતા દદાન અને પરમાં સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી દીર્ઘનો આદેશ થતા દીદાન અને પરમાં સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. એટલે દીદાન સ. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે. એટલે દીદાન સ અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોલીથી યનો લોપ થશે. એટલે ઈતામ થશે. ને ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા ઈતે થશે. ઈતે પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા તૌ દીદાન સે તે. તે બે એ બે અનુકૂળ થાય છે. હિના. હા સર. દાન ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો બની જશે દાન. માનબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્ર સે નનો લોપ થશે તો બની જશે દાન પરમાં સ. સંયગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાન. દાન પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો બની જશે દાદાન પરમાં સ. હસ્વ સૂત્રથી હસ્વ અકારનો આદેશ થશે તો બની જશે દાન પરમાં સ. સંયંત સૂત્રથી અકારનો ઈકાર કરીશું તો બની જશે દીદાન પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે દીદાંશ પરમાં સ. નશ્ય પદાર્થ જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દઈશું તો બની જશે દીદાંશ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશકવત વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે. અતો ગુણે પર રૂપ એક રૂપ થતા દીદાંશ. પ્રત્યય છે જ. જોંત સૂત્રથી અંત કરીશું. ટીત આત્મને પદાનામ ટેરેથી અંત કરીશું. અંતે કરીશું. અંતે કરીશું. જોડી દેતા દીદાન સંતે.
અહીંયા છે, અહીંયા બી છે, તો અતો પરરૂપ પરરૂપ એકરૂપ અને એકરૂપ પાછળ ન છે છ તો નશ્ય પદાંત જલી સૂત્રથી અનુસ્વાર થશે. વા અવસાનો દીદાન સ સંતે પહેલા અને પછી વા અવસાને નિદાન સંતે પદાંતસ્ય જલીથી અનુસ્વારસ્ય અનુસાર વર્ણ યઈ પર સવર્ણ હમ સૂત્રથી નિદાન સંતે તો તે દીદાન સંતે મધ્યમ પુરુષ એક વચન મેડમ ધાતુ છે દાન. દાન ધાતુ છે, એમાં ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક અને ઈત્સંજ્ઞા થશે. એ દાન રહેશે. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન પરમાં સ. હલાદી તે સહ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થશે એટલે દ દાન પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો રસ્વ અકારનો આદેશ થશે એટલે દદાન સ. અને સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન પરમાં સ. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે દીદાન પરમાં સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે દીદાન સ. કર્તરી વિગ્રહણ પ્રત્યય લાગશે. ફની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતથી સંજ્ઞા થશે એટલે દીદાન કરે. પછી પ્રત્યય છે ખાસ. ખાસ સે સૂત્રથી સે થશે જોડી દેવાનું. દીદાન થશે સ્વમ દીદાન થશે તારે અનુકૂળ થવું જોઈએ. શું થાય વર્તમાન એલર્ટ તું અનુકૂળ થાય છે. શું અનુકૂળ થાય છે. રમેશ દાન ધાતુ છે. ઉપદેશ અનુનાસિક ઈત્સંજ્ઞા થશે દાન થશે. માનબદ્ધ સ્થાન દાન દીર્ઘ અભ્યાસ ચેતન પ્રચલન છે. નાની હલંત્ય સૂત્ર ઈત્સંજ્ઞા થશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર દાન દાન અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ થતા દાદાન અને પરમા સ. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ થશે બરાબર દાન અને પરમા સ. સંન્યત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વૈકાનો આદેશ થશે બરાબર દીદાન અને પરમા સ. માનબદ્ધ દાન સાનર્ભ દીર્ઘ અભ્યાસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘઇકાનો આદેશ થશે દીદાન અને પરમા સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે બરાબર દીદાન સ. કર્તરી સપ લાગશે. અને હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા અને સની લસક પદ્ધતિ તેથી ઈત્સંજ્ઞા થશે. સમા પણ છે અને પરા પણ છે. અતગુણથી પર એકરૂપ થતા દીદાન સ થશે. પ્રત્યય છે આથામ. આ તો ગીતા આ તો ગીતોથી ઈયોન આદેશ થશે. ઈયાનો લોપર વેલથી ઈત્સંજ્ઞા થશે ઈથા. આત્માને પદાનામ તેરે આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈથે થશે. ઈ હોવાના કારણે આદ ગુણા લાગશે એના સ્થાને જોડી દેતા દીદાન સે થે. યુવામ દીદાન સે થે.
તમારે બે અનુકૂળ થવું જોઈએ. તમે બે અનુકૂળ થાઓ છો. હિરલ, કામ આપું? અતીત. ઉદ્દેશ્ય જનુનાસિક ઈથી અચની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનુભ્ય દીર્ઘસ્ચ અભ્યાસસ્યથી સન પ્રત્યે લાગશે. નાની હલંત્યમથી સંજ્ઞા થશે. સંયંગથી દીધો થશે. હલાદી શેષ પ્રત્યેથી અભ્યાસમાં નાયફળનો લોપ થશે. હસવાથી અભ્યાસમાં અકાર થશે. દદાન પરમાસ સંયતથી હસો ઈકાર થશે. દીદાન પરમાસ માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસથી દીર્ઘ ઈકાર થશે. દીદાન પરમાસ નશ્ય પદાંતે જલીથી નકારનો અનુસ્વાર થશે. દીદાંશ કર્તરી સબ પ્રત્યય લાગશે. પની હલંત્યમથી અને સની લસક દીધેથી એ સંજ્ઞા થશે. પ્રત્યય છે ધ્વમ. તીત આત્મની પદાનામ તેરેથી દ્વે થશે. બનશે યુયમ દીદાન સ દ્વે. તમે બધા અનુકૂળ થાઓ છો. સુરેશ. દાન ધાતુ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે દાન. માનબદ્ધ દાન શાનપ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મો નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન થશે અને પરમાસ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દાદાન અને પરમાસ. રસ્વ સૂત્રથી રસ્વ અકારનો આદેશ થતા દદાન અને પરમાસ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. નશ્યત પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ અંગ બનશે. દીદાંશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લસક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપી એક રૂપ થઈ જશે એટલે દીદાંશ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ થશે ને જોડી દેતા અહમ દીદાંશે. હું અનુકૂળ થાઉં છું. મેડમ. દાન ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે દાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સ રહેશે. સંયંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. દાન પરમસ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થશે એટલે દદાન પરમસ. રસ્વ સૂત્ર દાદાન. દદાન પરમસ દાદાન હતું. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થશે એટલે દદાન પરમસ. સંયત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન પરમસ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ચ અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે દીદાન પરમસ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તા દ્વિતીયથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક થતા દીદાંશ
અને પ્રત્યય છે વહી. વહીમાં ટીતાત્માના આત્માને પદાનામ ટેરેથી વહી થશે અને અતો દીર્ઘોયથી દીર્ઘ થશે. અતો ગુણેથી પરરૂપ એક થતા આવામ દિદાંસા વહે. અમે બે અનુકૂળ થઈએ છીએ. હિના. હા સર. દાન ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી દાન માદબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ ચ અભ્યાસથી સન પ્રત્યે લાગશે નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે દાન પરમાસ. સંજ્ઞગોહો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાન દાન પરમાસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો બની જશે દાન પરમાસ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ થશે તો બની જશે દાન પરમાસ. સંયંત સૂત્રથી અભ્યાસમાં અકારનો ઈકાર કરીશું તો બની જશે દિદાન પરમાસ. માનબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ ચ અભ્યાસ સૂત્રથી દિદાન નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે તો બની જશે દિદાંશ. કર્તરી શ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે શની લશક વ ત્વદિતે સૂત્રથી શનો લોપ થશે અતો ગુણે પરરૂપ એક રૂપ થતા દિદાંશ. પ્રત્યય છે મહી. ઈત આત્મને પદાનામ ટેરેથી મહે થશે. મ હોવાથી અતો દીર્ઘ યઈ સૂત્રથી બની જશે. હા દીર્ઘ થશે તો જોડી દેતા દિદાંસા મહે. અમે બધા અનુકૂળ થઈએ છીએ. બની ગયા રૂપ સહ દીદાંસતે તૌ દીદાંસે તે દીદાંસન્તે દીદાન દીદાન સંતે અંતે ત્વમ દીદાંસસે ત્વં દીદાંસસે દીદાંસસે યુવામ દીદાંસેથે યુવાં દીદાંસેથે દીદાંસેથે યુયમ यूयं દીદાંસદ્વે वेदांसद्वे અહમ अहं દીદાંસે दीदांसे आवां આવામ દીદાંસા વહે दीदांसा वहे वयं દીદાંસા મહે दीदांसा મહે. वहे. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ દિદાંસતે તૌ દિદાંસેતે તે દિદાંસન્તે ત્વં દિદાંસસે યુવાં દિદાંસેથે यूयं दिदांसत्वे उत्तम पुरुष अहम दिदांसे आवाम दिदांसा वहे वयम दिदांसा महे. अतीत દીદાંસતે તૌ દીદાંસેતે તે દીદાંસન્તે ત્વમ દીદાંસસે યુયમ દીદાંસેથે યુયમ દીદાંસદ્વે અહમ દીદાંસે આવામ દીદાંસા વહે વયમ દીદાંસા મહે. सुरेश સહ
દિદાંસતે તૌ દિદાંસેતે તે દિદાંસંતે ત્વમ દિદાંસસે યુવામ દિદાંસેથે यूयम दिदांसत्वे अहम दिदांसे आवाम दिदांसावहे वयम दिदांसामहे। मैडम સહ દિદાંસતે તૌ દિદાંસેતે તે દિદાંસંતે ત્વમ દિદાંસસે યુવામ દિદાંસેથે यूयम दिदांसत्वे अहम दिदांसे आवाम दिदांसावहे वयम दिदांसामहे। हीना हाँ सर। दिदांसते, दिदांसेते, दिदांसन्ते, दिदांससे, दिदांसेथे, दिदांसेद्वे, दिदांसे, दिदांसावहे, दिदांसामहे। मध्यम पुरुष बहुवचन दिदांसद्वे। रमेश सह दिदांसते तो दिदांसेते ते दिदांसन्ते त्वं दिदांससे युवां दिदांसेथे यूयं दिदांसद्वे अहं दिदांसे आवां दिदांसावहे वयं दिदांसामहे। हिरल लख्યું છે? हाँ सर। બોલો। सह दिदांसते तौ दिदांसेते ते दिदांसन्ते त्वं दिदांससे युवां दिदांसेथे यूयं दिदांसद्वे अहं दिदांसे आवां दिदांसावहे वयं दिदांसामहे। ઓકે તો વર્તમાને લટ આત્મને પથ અહીંયા પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ આવશે લંગ લકાર યસ્તન ભૂતકાળ અનધ્યતને લંગ આવતીકાલે જોઈશું। બાકીના હજી ધાબા પરથી ઉતર્યા નહીં લાગતા ને? હજી અચ્છા એક સૂચના સમયસર 9 વાગે મોડા આવી જવાનું તો એટલા આપણે વહેલા મુક્ત થઈશું। 10 મિનિટ સુધી રાહ ન જોવી પડે। ઠીક છે કે અહીંયા હોવ તો બરાબર 12 હોવ તો એટલું ઇન્ટરનેટ કપાઈ જાય। પછી બીજું કે તમે જ્યારે કેમેરા સામે હો ત્યારે તમારો ચહેરો જે છે એ ક્લિયર દેખાવો જોઈએ। પાસપોર્ટ સાઇઝ કોપી કઈ કોપી? ઓરિજિનલ। 2 જાતની આવે છે। 2 જાતની એટલે કે સામાન્ય પાસપોર્ટ અને વિઝા કઢાવો છો ત્યારે આપણું કેટલા ટકાવારી સુધી ચહેરો દેખાવો જોઈએ, બરાબર છે? તો આપણે વિઝા પાસપોર્ટ રાખીશું। ઉડીશું ને પછી ધીમે ધીમે આકાશમાં તો પાંખો લાવવાનું કામ કરી રહ્યા છીએ, બરાબર છે? આ એક જ સાધન એવું છે કે જેનાથી જે કંઈ લાવવું હોય તે આવી શકશે। એક સાથે સબસદે બહુ મોટો લાંબો વિચારસરણી છે અને જેટલું વિચારીએ એટલું પણ ઓછું છે। ખાલી આટલા ચિંતનથી યાની અષ્ટાધ્યાયીથી એટલી તાકાત આમાં રહેલી છે। માત્ર સંસ્કૃત નહીં પણ દુનિયાની જે કઈ ભાષા છે એ બધાનો માર્ગ કરતાં અંતિમ માર્ગ આપણો જે છે મોક્ષ તરફની ગતિ। મોક્ષ એટલે ફરી પાછા આ સંસારમાં નહીં આવવું, અને નહીં આવવું એટલે જે આપણને બનાવ્યા છે, જેણે આપણને મોકલ્યા છે એને સદૃશ સમાન થઈ જવું। આટલી તાકાત માત્ર
આ જ વિદ્યામાં છે. આ એટલે સંસ્કૃત નહીં કહીએ પણ અષ્ટાધ્યાયમાં. અષ્ટાધ્યાય એટલે જ સંસ્કૃત. અને એ કામ આપણે કરી રહ્યા છે. પુણ્ય હશે તો થશે, બાકી નહીં થાય. એના હા સર. બરાબર છે. ધીમે ધીમે હવે જેમને સમજ આવી ગઈ છે એમને હવે છોડવાનું મન નહીં થાય. બરાબર છે. આટલી તાકાત આમાં છે. જે છોડવાની તાકાત હજી છે એ હજી સંસારમાં છે, મોહ માયા જાળમાં ફસાયેલા છે. બરાબર છે. બાકી બધા આમાં જે છે એ બધા સાહિત્યમાં છે. ઓકે, કેવું છે કોઈને? નહીં. આ ભારત ભૂમિ બ્રહ્માંડમાં, વિશ્વમાં અલગ પ્રકારની ભૂમિ છે, શ્રેષ્ઠ ભૂમિ છે કે જેના થકી આપણને આ બધી વસ્તુ મળી રહી છે. આટલી તાકાત છે. ઘણું બધું છે. ઋતુ પરિવર્તન, જેમાં આજનો દિવસ વિશેષ છે. બરાબર છે. ઉત્તરાયણ, દક્ષિણાયન, બરાબર. એટલે પણ એ પણ ક્યાં છે? આ ભારત ભૂમિમાં જ છે, બીજે નથી. તો બધી રીતે નસીબદાર છીએ. ભૂમિમાં, સાહિત્યમાં. અતીત જેવાને સંસ્કૃત નથી, છતાં પણ પુણ્ય કર્મને કારણે સંસ્કૃતમાં ખેંચી લાવે છે. આટલી તાકાત છે. ઓકે. બાકી તો ઘણા બધા રખડી રહ્યા છે, આમ તેમ વગર કામના ભટકી રહ્યા છે, લેવા દેવા વગર. આવ્યા એવા જ પાછા. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ.